कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण અને જય સ્વામિનારાયણ। આજે ઇન્ડિયાથી મોટા લોકો છે, ગેસ્ટ આવ્યા છે, પેરેન્ટ્સ લોકોને જમવાનું છે, તો દેશી બનાવ્યું છે। શાક, સંભારો, સુખડી, છાશ, કાચરી, મરચાંનું અથાણું, રોટલા। મહારાજની ડીશ રેડી છે, ચલો મહારાજને થાળ જમાડી દઈએ। પાપડ હજી શેકવાના બાકી છે। જય શ્રી કૃષ્ણ એમના હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, કેમ છે? જય શ્રી કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ એમના। મને કિસી કે તો ચોકલેટ લાવતા ખાતી લાવી છે। હા, બાને હિચકાઈ છે તું? બાને હિચકાઈ કેમ હિચકાવાય બાને? તું જ ફેંકાઈ જઈશ। તું બે જાઉં હિચકાવું તને, ને બે જાઉં હિચકાવું ઉપર બે જા બાપા હે હું રમનો ના ખાય। હું તને ચોકલેટ આપું, કાઢ નાખ, લે તારે ચોકલેટ લેવી જા જોરી। ઓ બેસ જા ઉપર। હા એ ચડી ગઈ લે। હા કોણે આપી તને ચોકલેટ? મેં આપી? તું મારી ફ્રેન્ડ છો? હા એમને મારી ફ્રેન્ડ બની ગઈ છે હમણાં તો। કા કાર્તિક કાકા તમને તો ફાવશે, પણ બીજા બધાને ફાવે તો ખબર નહીં હવે। એમ રોટલો બધું ખાવે, રોટલો બધા રોટલો જ ખાય। તમને રાજેશ ને કહો બીજું કંઈક બનાવી કે એની રોટલા જ ખાવા દે, કે રોટલા જ બધાને મજા આવશે એ કે હું પૂછી લઉં છું કે એ ચાટ તો તને ખબર પડે ચોકલેટ છે એ હોશિયાર છે, બધી ખબર પડે છે એમ। અમેરિકામાં મેં એવું સાંભળ્યું ડેરી વધારે સારી હે ને અહીંયા કરતા પણ। હા હા અમૂલ ને બધી પ્રોડક્ટ મળે છે। ના અમારે ત્યાં અમૂલ કરતા સારી હોય પ્રોડક્ટ અહીંયા તો। એટલે આપણા વાળા અમુક પેપર કે એ લે એમ, બાકી તો ન્યાનું પ્રોપર જે દૂધ આવે છે હોલ મિલ્ક ને એ બધા સારા આવે। મને તો ભાવે અહીંયાનું દૂધ, મને ભાઈ તમને ભાવે છે દૂધ? આપણે બધા ભાવે, સારું દૂધ આવે છે અહીંનું। રો મિલ્ક પણ આવે આપણે અહીંયા કંઈક ફાર્મ હોય ને ત્યાં તમે લેવા જાવ તો રો મિલ્ક પણ મળે। આપણે બહાર નીકળે નજીક જ થાય। લઈ લો આશી ભાઈ, એકાદી લઈ લો, તમારે સુખડી ખવાશે, એકાદી લઈ લો ખવાશે। આ નાનું જ છે હવે, હાવ પતલી જ છે હવે એમાં। મને ખબર નથી ભાભી બનાવશે ઘરે પણ નહીં, તમારી ડીશ તમારા ભાગનું પડ્યું રહેશે। રાજુભાઈ સવાર ખાઈ જાય, મારા પપ્પા ખાઈ જાય રોટલો ફરી રાજેશ હવે ઓછું સવાર ખાવા માંડે, એને ચાલે। આ બાજુ રોટલો પાછું બધા ગાંઠિયા બનાવવાના। હા હા આવી આવજો, આપણે છે લોટ પેલો તમે ત્યાં આવજો, ત્યાં બનાવવાના। તમે અહીંયા આવતા રહ્યો, હું કહું તૈયારી કરી દઉં તમને। આ રોટલા ભટ્ટા બનાવ્યા છે કે ચૂલે? ના ગેસ જ બનાવ્યા છે। એના ગેસ તાવડીમાં હારા સડે છે। બાપુએ હવાર નો કીધું રોટલા મસ્ત બને, હવાર રોજ કોણ આવે એનો। શું કહેતા બાપુજી? કોના લગ્ન કર્યા એમ ઠીક, વિડીયો જોયો હોય છે। લગ્ન કરી દે તો લગ્ન કરી લેવાય ને। તમે આવો મારા વર્ધો કહો કે અણવર તમે આરામ થયો આ બતાવો પછી ગોઠવીએ। બધાને એકબીજાને વાક્યો ઘડેલા જ હોય કેમ, કોઈ કોઈને ખેંચી ન જાય એમ। તમે આવો કે તું લગ્ન કરીને કરાઈને કાંદી દાદા તું આવો કે તમે આવો આપણે ગોઠવો છું લગ્ન નું ગમે તે લગ્ન માં અમે નહોતા અમે એન્જોય કર્યું ને આવો તો પછી ગોઠવી। બરાબર। બાપુજી ને શું કઈ કે યાદ આવતો હોય કે નહીં? તમે રોજ આવતો છે ને ફોન બાપુજી નો? 2-3 વાર
હું તો રોજનું કહું છું. એક બે વાર હું કરું પાછું. એટલે સ્વર્ગમાં બેઠા હોય હા એટલે તો રોજના 4 થી 5 વાર વાત થાય એ લોકોને. હા મેં કીધું જય શ્રી કૃષ્ણ. હા મને કે કાંતિભાઈ આવે છે જમવા. હું રોટલાનો પ્રોગ્રામ છે. તમારી વાત થઈ ગઈ લાગે. સવારમાં જ વહેલો ફોન આવી ગયો. એટલે કંઈક તો એને ખબર પડી ગઈ એમ ને. કાલનો તો ફોન આવ્યો એટલે આજ પાછો વહેલો ફોન આવ્યો. કાલે રવિવાર હતો ને ઓપનિંગ હતું. હા એમાં શાક ને એવું શું લઈ લેજો ઓળું ને. હા એ લોકોની બાજુ આપો તો ખવડાવજો રાજેશ. હાલે સુખડી આપો. બધાએ હરખું જ ખાઈ લીધું જમવાનું હતું એટલે જમી લીધું. હા હા આમને તમારો રોટલો થોડો આપો. શાક તો ઓળો ખાય. મને એ ખબર કાંતિ કાકાના ફેવરેટ રોટલા એ મને ખબર છે. બીજા બધાને કેમ થાય એવું નથી ખબર. ફિક્સ માધુપુરનું મેન્યુ કે રોજ સાંજે કઢી ને રોટલા. હા ક્યારેક ખીચડી તમને બનાવે. કે રોજ એવું નથી કે કંઈક ચેન્જ કંઈક થાય? ઈ મજા જ એટલી આવે. ઈ કેરી ઓલો કેસર કેરીનું આથડું હોય હા હા અને દૂધ ને છાશ ને કઢી ને રોટલા ચોળીને ખાઈ લેવાનું. મને સાંભળે હું સવારે અમારે બાજરાના રોટલા જ હોય બપોરે અને સાંજે કાઢી તમારું કયું ગામ છે? જીરા 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 એટલે કયું ફઈ વાળું જીરા ઈ ને મારા અશોક. સિમરન જીરા આ તો ફુવા વાળું ને મારા ઓલા અશોક જીરા છે ઈ. અશોક સોરવડિયા ઈ હા 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 એમાં ફુવા થાય ને. એમ ફુવા. પ્રતાપભાઈ હા, ઈ. યાર. પ્રતાપ ને અશોક બે હા વીરજીભાઈ હા આમાં હું બહુ જીરા આવી. મારા ફઈને તેડવાના આવતા હોય ને અમારે ટેકમાં ને એવી રીતના ને. વીરજી બાપાની હવે ઉંમર થઈ ગઈ એટલે હવે સુરત આવી ગઈ. યમુના લાવ હું શૂઝ પહેરાય તો ક્યાં છે એમના ના? એ તો હાલતી થઈ ગઈ એમના નથી પહેરાવ કે નહીં. અહીંયા સારું હાલો આવજો મેળા કાલ. એ યમુના હાલ તને શૂઝ પહેરો અંદર આવી જા. મશીન વહી ગયું છે હો. જમુના અહીંયા બાય બાય કે અહીંયા આવીને બાય બાય કે બાય બાય કહી દે. બાય. અરે વાહ કેટલી ગુડ ડલ છો તું. ક્યુટ. આવજો કિટી પાઈ બાય. સારું હાલો. હા હા આવજો. હા હા ચલો અમારા ગાંઠિયાના કારીગર પાછા આવી ગયા છે હવે. તો મને લાગે આ વખતે અમે ગાંઠિયાથી ફૂલ ધરાઈ રહ્યો છે. આવ્યા ત્યાં શરૂઆત કરી દીધી તમે ગાંઠિયા ખવડાવવાની. સંભારો બનાવ્યો. ચટણી બનાવી જલેબી છે મરસા છે. કે જેઠાલાલ જેવું કર્યું તમે એમ ફાફડી જલેબી ગાંઠિયા કાંઈ ઘટે એવું નથી. રાધી ચોપર ઓકે એ કોઈ નથી એમ ને. લાવ લ્યા ગરમ. એ તો જમાવટ પડી ગઈ જ ને. હા હા તમને ઇન્ડિયાની યાદ નહીં આવે? આવે ઇન્ડિયા કરતા હારા ગાંઠિયા આગળ બનાવ્યા છે. હા 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 વણેલા ગાંઠિયા એ એટલા ભાવથી તમારા માટે બનાવે કોક એમ. અને સંભારો બધી તમામ જાતની સુવિધા સાથે. ચટણી મરચા હા જલેબી. જલેબી લે પણ યમુના શું ખાય છે? જલેબી ખાય તો સરસ. ક્યાં લોટના છે? આ ઇન્ડિયાથી લેવાય છે ને આ લોટ તો. આ લોટમાં બસ કાંઈ ન ઘટે કેમ રાજેશ? આ વખતે આપણે મમ્મી આવે ને ત્યારે આ લોટ મંગાવીએ ગાંઠિયાનો. તો એ આનો ટેસ્ટ અલગ જ હોય ઇન્ડિયાનો. ઈ ગાંઠિયા છે ને તમારે સેજ રતાશ ઉપર થાય. હા ના સફેદ થાય એટલે કોઈ આ ઇન્ડિયાનો છે સ્પેશિયલ. ચા પીવી જ તને? તારે તો બધું પીવું હોય કે ચા પીવી? આપે તને બા. ઓકે હમણાં ચા ચા હું લેતી આવું તારા માટે. ચા ઉભી રહે. એને ન કરો. એક ટાણા કરું કે હજી પેલો દી હતો ને હજી તો ઊંઘ્યો ત્યાં ભગવાન આવ્યા સપનામાં. મને કહેવા ગાંડા તારે કરાતા હશે. પરેશભાઈ સિરિયસલી સાંભળે જ તમને રાજેશ. મને છે ને સોમવાર રહ્યો ને હા એટલે શંકર દાદા પોઠિયો આવે. હા પોઠિયો આવે હા અને હાથમાં લે લાકડું. હા મોર થા હા. મોર કરીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જા અને જમી લે. પછી જમવું પડે
અમારે મહિના 2 મહિના 4 સાડા 4 મહિના એક ટાણા કરવા તો કેવી રીતે કરવા એમ થાય બિચારા પોઠિયાને કેટલું હેરાન કરો કે તો તઈ હું એટલે મારા કાકા દીકરો બે સરખા લાગે છે હવે તમને ભગવાન સાક્ષાત છે હો સાક્ષાત છે તમે એક નાની આપું ના આપી દે એ બધા હાથમાં છે આપી દો ને ડાયાબિટીસ વાળાને તકલીફ પડે આમ એકટાણામાં ઠીક હા થાય એવું એમ આખા ઘર ના બદલે ને કેવું ના આપણી બે રહી એને તો શું કહે કે બિચારાને રહેવું હોય પણ એને કોઈ રહેવા નથી દેતું એમને અહીં નહીં તારું બધું રહીને બેઠી છું પાછું ભગવાન મને કેવું કરે કે હું અસ્મિતાને કહું એ અસ્મિતાને કે ઘાણા પણા કર કે આય ને વખાણ કરે તમારા તમારા આવી ને એને તો પોઠિયા બાજુમાં જ બેઠો હોય છે ખા ખા નહીં તો રહ્યું છે ક્યાંના ગાંઠિયા ફેમસ છે ગોંડલ ગોંડલના ભાવનગરના આ ગોંડલના વણેલા ગાંઠિયા ગોંડલના વખાણે હા હા એનથી હારા છે ને ગોંડલ કરતા હોય અમે જે રવિવારે પ્રોગ્રામ ગોઠવો બધાને સવારે બોલાવ્યા અશોકભાઈ બોલાવ્યા અને કેટલા 20-25 જણા આપણે એટલે આવીશું હા આ જવાના હતા ને તઈ હા જે ગાંઠિયા બનાવ્યા બેઠા હવારના બધા બેઠા હતા વાતો કર્યો હાજે 8-9 વાગે પછી છે ને છેલ્લે અમે પીઝા મંગાવ્યા ગાંઠિયા ખાતા ને બપોરે કોઈને ભૂખ ન લાગી 4-5 વાગ્યા સુધી કોઈ હલે જ નહીં અમે પછી એવું કીધું ઘરે જઈને બધાને થોડું ઘણું ખાવું હાલો પીઝાનો ઓર્ડર કરી દઈએ એટલે તે દિવસ હાવ ફ્રી રહ્યા અમે અમારા લેડીઝ માટે બહુ સારો દિવસ હતો તે દિવસે અમારે કિચનમાં કંઈ કરવાનું જ નહોતું આપણે એવું પાછું એકવાર ગોઠવી સેમ એવી રીતના જ કરશું જો વેધર સારું હોય ને તો બાય રવિવાર કરવાનું એટલે બધા 7-8 વાગે પછી જતા રહી સ્કૂલ હોય એટલે બધાને ટાઈમે ઘરે જતું રહેવાય 11 વાગે આજુબાજુ ચાલુ કરાય ગાંઠિયાનું તે દિવસ બહુ ગાંઠિયા ખવડાવ્યા કા પણ તમારી આમની કઢી જોરદાર બને હે એને તે દિવસ કઢી કહી દીધી કઢી કેટલી ખાધી હતી ખબર એ લોકો આખું તપેલું ભરીને બનાવી હતી ખબર તમે કઢી પણ મસ્ત બનાવી હતી કઢી તે દિવસે તમે નાના બેન દેશમાં જવું હતું કાંતિ કાકા વેલું થઈ જાય ને પાછું વેલું થઈ જાય એ બાની દીકરી થઈ ગઈ જો હવે કઈ નહીં સારું હાલો હું શોપ પર જાઉં છું 1-2 વાગ્યા આજુબાજુ આવી જઈશ